जय माता जी गाइस। तो आज में ब्लॉग આપણે કરીએ તો સવારમાં આપણે નીકળી ગયેલા કામ ઉપર ટિફિન નીકળી ગયેલા કામ ઉપર વાગી છે 8 તો બને રહેજો બ્લોગમાં। તો ગાઈસ આપણે આવી ગયેલા રોડ ઉપર અને નીકળી જાય આપણે અત્યારે કામ ઉપર। તો રેકડું મળી નહીં, જોઈએ આપણે રેકડું મળી જાય તો સારું હોય। પાછળ ઇક્કો આપણે ઇક્કામાં નહીં ગયો કેમ કે ઇક્કાવાળા 40 ડબલ ભાડું લેશે, 20ની જગ્યાએ 40 રૂપિયા લેશે, એટલે આપણે ઇક્કામાં બેસવું નથી। અને આજે તો આપણે જવાના શાકભાજી વાળા ખાની શાકભાજી લેવા, તો વિડીયો પૂરો જોજો। હજુ રેકડું બેકડું આવ્યું નહીં, અત્યારે આપણે ચાલવાનું ચાલુ કરી દીધું હોય, થોડી કસરત થઈ જાય ચાલીએ તો। ફાઇનલી ગાઈસ આજે આપણે પહોંચી ગયા કામ ઉપર અને આપણે આજે પાછળ નહીં જા બગીચામાં, આપણે ધાબા પર આવ્યા છીએ આજે। પહેલા બહુ દિવસ થઈ ગયેલા ઉપર જે શાકભાજી કરી લે અને જોઈ, એટલે આજે આપણે ધાબા પર આવી ગયા, જોઈ લઈએ શાકભાજી આપણે। બહુ મસ્ત થઈ ગઈ શાકભાજી ગાઈસ, તમે આ ચોળી જોઈ શકો છો। આમાં પણ ચોળી છે, તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે। અને આજે પાણી નાખવા જેવું તો પાણી નાખી દઈએ આપણે। ના પહેલા આજે આપણે પેલો ગોળ મારી દઈએ, ગોળ મારવા જેવો ને ગોળ મારી દઈએ, પછી 2 દિવસ પછી પાણી નાખશું આપણે। આજે પાછળ પણ ગોળ મારવાનો હે, તો પાછળ આપણે ગોળ મારી દઈએ। ના આજે આગળ બધું કામ કરો, પાછળ આપણે જવાનું નહીં। તમને વિડીયો હું તમને પાછળ બતાવી દઈ, આગળનું પણ બતાવી દઈ, બના રહેજો લાસ્ટ લગન। ફાઇનલ ગાઈસ આપણે ધાબા પરથી નીચે આવી જઈએ પાછળ બગીચામાં જોઈ લઈએ આપણે એવું છે બધું। તો પાછળ તમે જોઈ શકો છો કે કાલે પાણી છોટેલું તો હજુ સુકાયું નથી, હવે 2 દિન પછી છોટવાનું પાણી। અને બધી શાકભાજી નીકળી જ છે। કાલની જો આપણે પાઇપ વાળી નથી, પાઇપ પણ વાળવાની છે। આજે આપણે આખો દિવસ આગળ કામ છે, આગળ બહુ દિવસથી જાણે કાલે જ જવાનું, પણ કાલે પાણી છોટું ગોળમાં તો ખાતર નાખ્યું, એટલે કાલે આપણે આગળ કામ ના થયું। આ દાડમ સુકાઈ ગયેલી પણ ધીમે ધીમે લીલી થાય છે ખાતર નાખ્યા પછી। પોણા ફૂટાય બધા, કે સુકાઈ ગયેલી દાડમ ગાઈસ। આ મોસંબી છે, પેલી મોસંબી લાગી પણ આ મોસંબી નહીં લાગી, બહુ મોટી મોસંબી થઈ ગઈ ગાડી પેલી મોસંબી। અને આ ચીકી છે ગાઈસ, આ ચીકુડી છે, પેલી પણ ચીકી છે, પેલી પણ ચીકી છે ગાઈસ। આ પણ ચીકી છે ગાઈસ। તો ગાઈસ ફાઇનલ ગાઈસ આપણે આગલા ભાગમાં આવી ગયા છીએ, તમને વસ્તુ બતાડું। ગુલાબ જોઈ શકો, કેવડું બહુ મોટું ગુલાબ છે, આવડું મોટું બહુ મોટું ગુલાબ છે। અને આગલા ભાગમાં પણ આપણે બહુ રૂપેલું છે, ત્યાં 19 રૂપિયા આવું, એટલે નાનું છે। અને એક બીજી વસ્તુ બતાવું તમને, એક જ ગુલાબ પર કેટલા બધા ગુલાબ બેઠા છે।
7 ગુલાબ બેઠા, એક જ છોડ પર 7 ગુલાબ બેઠા ગાઈસ. બહુ સારું ગુલાબ છે, તમને બતાવી દો. બીજા આયરા, એક જ ગુલાબ પર 7 ગુલાબ બેઠા ગાઈસ. આજે આપણે અહીંયા ગાડી કામ છે, હવે ગોળ મારવાનું છે, ફોનો બોનો વાળવાનો છે. આ બીજા ગુલાબ આયરા ગાઈસ, જોઈ શકો છો. આ એક જ ગુલાબ પર બેઠા, તમે કેટલા વાર બેઠા. એ ગાડી ટીંડુરા પણ લાગ્યા ગાઈસ, તમે જોઈ શકો ટીંડુરા. એક બીજું આયરું ગુલાબ. આમાં બધા નાના નાના ગુલાબ આવે, નાના પોનાવાળા ગુલાબ આવે હોય ગાડી. તો આગળ મોટો પોનાવાળા ગુલાબ આવે છે. બીજી એ ગાડી મીઠો લીમડો પણ છે ગાઈસ. આ પત્તરવેલ ગાઈસ, પત્તરવેલ. આજે આપણે અહીંયા ગાડી કામ છે. આજે આખો દિવસ આપણે આગળ જ કામ કરવાનું છે. આ સુકાઈ ગયું પણ કાઢી નાખવાનું છે. સુકાઈ ગયું છે આ ઝાડ. તો ગાઈઝ આપણે મળીએ સીધા. હું આવેલો દુકાન પર પડીકા લેવા ધ્યાનભાઈ માટે, અને સ્ટેન્ડ લાવવાનું ભૂલી છે. દુકાન પર આવેલો એટલે વિડીયો બનાવવામાં બરાબર એ નહીં થતું, હાથથી બનાવું છું. દુકાન પર આવેલો ભાવેશભાઈની પડીકા લેવા ધ્યાનભાઈ માટે, અને મારી માખ પણ લઈ લીધી અમે. હમણાં વાગે છે 4. 5 વાગે આપણે જવાનું ઘેર. બંગલા જતા જતા 5 વાગી જશે એવું લાગે. તો મળીએ આપણે બંગલા પર જઈને. ચલો ફાઇનલી ગાઈઝ આપણે આવી જાય છે પાછળ. આવી જશે ચાવી લઈને. તો તમને ખબર જ રહેશે કે 5 વાગે એટલે આપણે જવાનો ટાઈમ થઈ જાય ઘેર, એટલે કોટો મારતા જઈએ પાછળ, જોતા જઈએ પાછળ બધું. એક ઓટો મારીને જવું પડે પાછળ ઘેર જઈએ એટલે, ખેતરમાં બગીચામાં. બધું કમ્પ્લીટ જ હશે. હજુ પાઇપ પાડવાની બાકી છે. પાઇપ પાડી દઈએ આપણે. પાઇપ બાળીને પછી તાળું મારીને પછી જઈએ. તો જય માતાજી મિત્રો, આપણે આ બ્લોગ અહીં પૂરો કરીએ. કાલે સવારે મળશું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ફોલો કરી દેજો. જય માતાજી.